ઈગોના બે સાઈડ હોય છે. લોકો વધારે ખોટી સાઈડ જ જાય છે. સ્વાગત છે તમારું ઇન દિવસ 17 મે મિહિર. ઈગો આ એક શબ્દને બધા ખોટું સમજે છે. કોઈ નથી કહેતું કે ઈગો સારું હોઈ શકે છે, પણ હા, સાચું સમજો ને તો ઈગોનું ખોટું રૂપ હોય છે અને એક સાચું રૂપ પણ હોય છે. જ્યાં ઈગો ખોટું હોય છે ત્યાં માણસ કહે છે હું બેસ્ટ છું, મને કંઈ નથી શીખવું. ત્યાં માણસ રોજ બંધ કરી નાખે છે. કોઈ સુઝાવ આપે તો ઈગોને રીતે ઇગ્નોર કરે છે. અને જે કોઈ લોકો મોટા છે એ લોકોને નીચા સમજે છે. આવા લોકો ઈગોની છાયામાં જ જીવે છે અને એક દિવસ બધાથી દૂર થઈ જાય છે. પણ ભાઈ, ઈગોનો સાચો ઉપયોગ સમજો. જ્યારે તમે પોતાને કહો છો કે હું જે છું એનાથી વધારે બની શકું છું, જ્યારે તમને ખુદ પર એટલો વિશ્વાસ હોય કે હું ફેલ થઈશ પણ કંઈક શીખીશ, પણ ક્યારેક હાર નહીં માનું. જે ઈગો ખુદની લિમિટને તોડવા માટેનો હોય અને બીજાને નીચા ના સમજવાનો હોય, એ છે અસલી ઈગો. ઈગોને ખોટી દિશામાં લઈ જવાથી માણસ સક્સેસથી દૂર થઈ જાય છે. પણ એ જ ઈગોને સાચી દિશામાં વાપરશે ને તો એ માણસ જગતનો સ્ટાર બની શકે છે.